ઇન્દોરના એક કરોડપતિ ભિખારી માંગીલાલનો કિસ્સો યાદ છે ને, જેની પાસે કરોડોની મિલકત હોવાની વાતો વહેતી થઈ હતી. પણ હવે આ સ્ટોરીમાં એક એવો ટ્વિસ્ટ આવ્યો છે જે સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. શું માંગીલાલ ખરેખર ભિક્ષુક છે કે પછી વ્યવસ્થાનો શિકાર? માંગીલાલના ભત્રીજા ભીમાસિંહ ચૌહાણે મોટો ખુલાસો કર્યો છે. એનું કહેવું છે કે જે 3 માળના મકાનની વાતો થાય છે એ તેની મમ્મીના નામે છે અને તેના પર હજુ લોન ચાલે છે અને તેના હપ્તા તે ભરે છે. જે 3 રિક્ષા મળી તેમાંથી 2 ભત્રીજાના નામે છે. એટલે કે જે સંપત્તિને માંગીલાલની ગણવામાં આવતી હતી તેના પર હવે ભત્રીજાએ પોતાનો હક બતાવ્યો છે. ભિખારીઓના પુનર્વાસ માટે કામ કરતા NGO પ્રવેશના અધ્યક્ષ રૂપાલી જૈને આ મામલે બીજું પાસું રજૂ કર્યું છે. માંગીલાલ પહેલાં એક રાજમિસ્ત્રી એટલે કે કડિયો હતો, પણ કુષ્ઠરોગને કારણે તેની આંગળીઓ ખરાબ થઈ ગઈ અને એ લાચાર બની ગયો. બીમારી અને સમાજના ભેદભાવને કારણે તેણે ભીખ માંગવી પડી. NGOનું કહેવું છે કે આ મિલકત ભીખના પૈસાની નથી પરંતુ તેની જૂની મહેનતની છે. જોકે તંત્ર હજુ પણ તપાસ કરી રહ્યું છે, કારણ કે આટલી પ્રોપર્ટી હોવા છતાં માંગીલાલના નામે PM આવાસ કેમ છે અને શું એ ખરેખર વ્યાજ વટાવના ધંધામાં સામેલ હતું? ઇન્દોરમાં ભીખ માંગવી અને આપવી બંને પર પ્રતિબંધ છે, એટલે કલેક્ટરે દસ્તાવેજોની તપાસ બાદ જ કાર્યવાહીની વાત કરી છે. હવે માંગીલાલ માટે ઊભી થયેલી આ પરિસ્થિતિ પર તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જણાવો.